નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા શેર વિશે જે કોરોના સમયમાં એટલે કે 4 વર્ષ પહેલા આજથી મફતના ભાવ પર મળી રહ્યો હતો। જો ત્યારે કોઈએ એ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે એ 14 કરોડ રૂપિયાનો માલિક બની ગયો હોત। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આપણે મિત્રો વાત કરીએ કે તમે ક્યાંક 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમે ધારો છો કે 4-5 વર્ષમાં મહત્તમ 12% વળતર આપશે। જો એસઆઈપી માં ચક્રવૃદ્ધિનું પરિબળ ઉમેરવામાં આવે તો પણ 4 વર્ષમાં તમારું વળતર 60,000 હશે। એટલે કે 1 લાખ રૂપિયાના રોકાણ પર તમને 60,000 રૂપિયાનું વળતર મળ્યું અને તમારી કુલ ડિપોઝિટ 1,60,000 રૂપિયા થઈ ગઈ છે। હવે જો તમને કહેવામાં આવે કે એક એવો શેર છે જેને 4 વર્ષમાં જ 1 લાખ રૂપિયાના રોકાણને 14.35 કરોડ રૂપિયા માં ફેરવી દીધું છે। જો તમે તેના ઉપર વિશ્વાસ નહીં કરો પરંતુ વારી રિન્યુએબલના શેરે તે કર્યું છે। એટલે કે કંપની છે વારી રિન્યુએબલ એનર્જીનો શેર, જેણે 4 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 14 કરોડ 35 લાખમાં ફેરવી દીધું છે। કંપનીના શેરે 2840 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। બુધવારે 5%ના ઘટાડા સાથે લોઅર સર્કિટ પર પહોંચ્યો હતો। જો કે આ શેર એક મહિનામાં 55% થી વધુ વધ્યો છે। એક વર્ષમાં આ શેરે 1200% થી વધુનું વળતર આપ્યું છે। 52 સપ્તાહની ઊંચી સપાટી 3037 રૂપિયા છે। એટલે કે ટોચ પર આ શેર 1 લાખ રોકાણ ને અંદાજે 15 કરોડમાં રૂપાંતરિત કર્યું છે। 52 સપ્તાહની નીચી કિંમત આની 157 રૂપિયા છે। એટલે એક વર્ષમાં પણ બહુ ભારે રિટર્ન આપ્યું છે આ શેરે। 4 વર્ષમાં 2 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી આ શેર પહોંચ્યું છે। 31 જુલાઈ 2020 ના રોજ કંપનીનો શેર 2 રૂપિયા 8 પૈસાના ભાવે હતો, જે શેરની કિંમત 2840 રૂપિયા થઈ ગઈ છે। શેરે 4 વર્ષથી ઓછા સમયગાળામાં હજારો ટકાની વૃદ્ધિનો સફર કર્યો છે। છેલ્લા 2 વર્ષમાં આ શેર 45% થી વધુ વધી ગયો છે। મે 2022માં આ શેર ફક્ત 60 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો। પછી વાત કરીએ કે કંપની શું કરે છે। વારી ભારતની અગ્રણી સોલર પેનલ કંપની છે। કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તે ઉચ્ચ ગુણવત્તાવાળી સોલર પેનલ, ઇન્વર્ટર અને બેટરી વગેરેનું ઉત્પાદન કરે છે। 30 જૂન 2023 સુધીમાં કંપની દેશ વિદેશમાં કુલ 427 ગ્રાહકો છે। એટલે કે કંપની સોલર પેનલ બનાવે છે, ઇન્વર્ટર અને બેટરીનું ઉત્પાદન પણ કરે છે કંપની, અને દેશ વિદેશમાં પોતાનો કારોબાર કંપની કરે છે। કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હિતેશ ચમનલાલ દોશી છે। કંપનીની સ્થાપના 1989માં થઈ હતી। તેનું મુખ્યાલય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છે। ગયા નાણાકીય વર્ષમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 326 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, તેમજ તેનો નફો અગાઉના ક્વાર્ટરમાં 18 કરોડથી વધી 64 કરોડ રૂપિયા થઈ ગયો હતો। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વારી રિન્યુએબલ એનર્જીના શેર વિશે, જે કોરોના ટાઈમમાં ફક્ત 2 રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો, જે અત્યારે 2800 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે અને તેનો ઓલ ટાઈમ હાઈ 3000 રૂપિયાની આસપાસ હતો। તો જે કોઈ રોકાણકારે કોરોના ટાઈમમાં ફક્ત 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોત તો આજે એનું રોકાણ 15 કરોડથી પણ વધુનું થઈ ગયું હોત। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।